તો હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ બધાને. જય શ્રી કૃષ્ણ, જય સિયારામ. તમારા બધાનો પરિવાર સુખ શાંતિ રહે ભગવાનની પ્રાર્થના. સ્વાગત છે તમારું નવા એક બ્લોગમાં. તો જો વાગી ગયા છે આપણે સવારના 8:08માં 5 બાકી છે. અને અહીંયા નિધિબેન ને વિભુબેન જો સ્કૂલ જવા માટે તૈયાર થાય છે, રેડી. તો આવું કંઈક છે. તો ચાલો આપણે રસોડામાં જઈએ અને શું બનાવવાનું છે જોઈએ આપણે. તો ચાલો રસોડામાં જઈને બતાવું. તો અહીંયા આપણે જો રોટલી બની ગઈ છે, બટેટા અને ભીંડાનું શાક થઈ ગયું છે, અને આપણે લોઢી ઉતારીને તાવડી મૂકી છે. એક રોટલો બનાવવાનો છે સાહેબ માટે. તો આવું કંઈક છે, સવારમાં હાલે છે બધું. તો ચાલો મળીએ પાછા. મને ફ્રી થઈને હું એક રોટલો બનાવી નાખું, પછી મળીએ. તો આવજો. ચાલો આપણે જવા માટે. તો સવારમાં તો કેટલું કામ હોય છે, તૈયાર કરવાનું. સવારમાં કેટલું કામ હોય, કાની તું છોકરાને સ્કૂલ કરવાના હોય. મસ્ત હો ગયા ખાવા પીવાનું પૂરું થઈ ગયું. ઉધરસ તો થાય ને. હેલો, વિપુનિધિને સ્કૂલે મૂકી આવી. તો બહુ કંઈક છે, આપણે ગાડીની ચાવી લઈ લીધી છે ને ચાલો મૂકવા જવું છે. હાલે તો બેન. એ મોટી ટાટા કે તો ચાલો સ્કૂલે મૂકી દીધા. હસ્તી આવી ગઈ છે. તો ઘરે ગેટ વહી ગયા. તો સાહેબ ગાડીનું ટાયર કંઈક ચોંટી ગયું છે, વરસાદની પલ્લેસ ને જામ થઈ ગયું છે. તો જો હથોડી પૈસા લઈને જાય છે. ચાલો આપણે જઈ કેમ રિપેર કરે જોઈએ આપણે. તો ચાલો સાહેબ કંઈક રિપેર કરશે.
જોઈ ગાડી રિપેર થાય છે કે નહીં. ચાલો સાહેબ કંઈક બોલ ઠપકારે છે. નાટક કરવા ચાલુ થઈ જાય એવું હોય. છૂટો પડી જાય. વ્હીલ ચોટી જાય ત્યારે શું કરવું હોય તમને કોઈ ખબર હોય તો કોમેન્ટ કરજો. આવી રીતના કંઈક ગાડી વ્હીલ ચોટી ગયું છે વરસાદની એક ધારી પડી ને એટલે તો આપણે જોઈએ આગળ જે થાય છે. ડીકી ખોલી સાહેબ ડીકીમાં શું છે આ સોકટું શું છે બાબત હાથે કારીગરે કરસ કંઈક શરૂ થાય તો જો તમે દરવાજો દાદાની ગાડી નો પડે સર કત્યા વાજો જાવજો સાલું બ્રેક હેન્ડ બ્રેક છોડી દો પછી હા લે ભાંગી નાખશે ને કઈ ગાડી શરૂ છે પછી શરૂ છે ને તો એને ખોલવા માટે હું બોલ વ્હીલ ખોલી નાખ્યું હે ખોલી ખોલ નાખ્યું વ્હીલ હા પછી ઓલો ડ્રમ છે ને ડ્રમ હા એની માથે હથોડી મારો એટલે ઓલા બોલ ચડાવેલા હોય એને આપણે ઓલો ડ્રમ આવે ને ડ્રમ એટલે બોલ વાળું આ બોલ ખોલેલો છે ને નટું છે ઈ બાજુ ને કોલી બાજુનું એ આખું ઓલો આમ લોખંડનું આવે ખબર આમ ખોલ નીકળું હા એની ઉપર હથોડી મારો હા જે ટાયર જે હોય છે ઈ વિડીયો કોલ કરો ને સાહેબ ભાઈબંધનો ફોન આવ્યો નહીં તો સાહેબના દોસ્તારના ફોન આવ્યો છે ગેરેજ વાળો ભાઈ છે સાહેબનો દોસ્તાર છે કઈ થાય છે ને ખુલાઈ ગયું ફરી ગયું વાવ થઈ ગયું થઈ ગયું બેક થેન્ક યુ ભાઈ કે તો થેન્ક યુ ભાવનગર કેમ કામે ભાવનગર તો આવવું જોઈએ કઈ જગ્યાએ ઓઇલ બોઇલ કઈ નાખવાનું પૂછો તો હે એક વખત ભાવનગર આવું એટલે આવું લે વર્તેજ ભાવનગર આવું એટલે આવું વર્તેજની બાજુમાં અને છોડવું ઓઇલ બોઇલ કરવાનું કે ઓઇલ કરવાનું કે એવું કઈ ન હોય ઓઇલ નાખવાનું ઓઇલ નહીં ને ઠીક વાંધો હવે પાછું છોટે એટલે હથોડી વાળી કરવાની પાછી હવે છોટે એટલે હથોડી વાળી કરવાની પાછી હે ગેરેજ કે વર્તેજ કે સોડવદરા હું આવીશ હા ભલે હાલ રાખું હાલ એવો છે એમ ને વર્તેજ છે ઉડી ગયો વર્તેજ છે સાહેબ પાછું ટાયર પીટ એટલે તું કેવી ન લીધું હોય જરી કેવું જ તે પણ થોડુંક બીક લાગે નહીં આપણને ખબર ન હોય ચાલો સાહેબ બોલ ફિટ કરતે છે ક્યાં ગેરેજ વાળાને બોલાવવાનું કે ગેરેજ વાળાને ક્યાં બોલાવવાનું જોઈએ આગળ હાલે છે આમ ફરતો નતું ક્યારે દાદો ફરતો
ફિટ થાય છે અમારા બાપ દાદા નામ લો આ જ હતું આમ તો લે બોલો બોલ ફિટ કરવાની રીત જો તમે સાદામાં મને વિડીયો ઉતારવો જ ન ગમે આમાં રિઝલ્ટ ન સારું આવે સાબે સરસ મજાનું જો ગાડીનું ટાયરનું સક્સેસફુલ રહ્યું છે એનું મશીન શું કહેવાય મિશન કામયાબ ડન હે આગળ એ જોઈ ગાડી પાછી લે ને પછી કેવી હાલે છે નકર આઝાદ હતા એમ નકર આઝાદ હતા એમ તો જોઈ શકો છો ગાડી મસ્ત રિપેર થઈ ગઈ છે વાવ હતું જરી કરતે પણ આખું વ્હીલ છોટી ગયું હતું હા રિપેર થઈ ગયું ગેરેજવાળાને ફોન કર્યો આપણી ગાડી થઈ ગઈ છે હાલતી તો ચાલો મળીએ પાછા તો ચોમાસામાં એટલું શીખવા મળે કે ગાડીને હેન્ડ બ્રેક નહીં મારવાની પહેલાં ગેરમાં મૂકી દેવાની ને કોઈ પણ ગાડી ચોમાસામાં પલળતી હોય તોની વાત છે કા તો ચાલો મસ્ત થઈ ગઈ દાદા તમારી તબિયત પાણી કેમ છે પગે સારું થઈ ગયું ચાલો વિડીયોને આપી દઈશું આપણે એન્ડ તો ચાલો ગાડી મસ્ત રિપેર થઈ ગઈ તો આવજો બધાને જય શ્રી કૃષ્ણ જય હિન્દ જય ભારત તો આવજો મળીએ પાછા નવા એક વિડીયોમાં તો બધું વાસણ કપડાં પડ્યું છે આપણે કામ કરી નાખીએ ચાલો આવજો બધાને જય શ્રી